નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડા આગળ જઈશું. આપણને ખબર છે આરએચ વિટેકર છે. આરએચ વિટેકરે 5 સૃષ્ટિનું વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં લાવ્યા, જેમાં સૌથી પહેલા હતું મોનેરા, બીજાનો નંબર છે પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટાની આપણે ચર્ચા કરી છે. સૌથી પહેલા તો પ્રોટિસ્ટા છે એ કેવા છે, તો સૌથી પહેલા આપણે મોનેરાની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે પ્રોટિસ્ટાની ચર્ચા કરીએ. તો પ્રોટિસ્ટા સમુદાયના બધા જ સજીવ છે, બધા કેવા છે? એક કોષીય છે. પ્રોટિસ્ટા સમુદાયના બધા સજીવ છે એ એક કોષીય છે અને વત્તા સુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે. કેવી? સુકોષ કેન્દ્રીય રચના. વિદ્યાર્થી મિત્ર, શબ્દ આવ્યો સુકોષ કેન્દ્રીય રચના એટલે તમને તરત જ ટ્યુબલાઇટ થાય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય એટલે એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે વત્તા આ ઉપરાંત પટલમય અંગિકા પણ તમને જોવા મળે. તો એનો મતલબ કે તમે દેહ રચનાની અંદર એ વસ્તુ એડ કરી શકો કે આ પ્રકારની જે સજીવ છે એ એક કોષીય છે વત્તા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. સુકોષ કેન્દ્રીય સજીવ હશે તો સ્વાભાવિક છે કે એની અંદર કોષ કેન્દ્ર જોવા મળશે તેમજ પટલમય અંગિકાઓ જોવા મળશે. તો તમે અહીંયા દેહ રચનામાં જોઈ શકો છો કે ચેક કરો, દેહ રચનામાં સુકોષ કેન્દ્રીય સજીવ છે, કોષ કેન્દ્રની હાજરી છે અને પટલમય અંગિકા જોવા મળે છે. જ્યારે આમાં કેટલાક સજીવ તો એવા છે કે જેમાં પક્ષમાં અને કસા જેવી રચના પણ જોવા મળે છે. પક્ષમાં અને કસા જેવી રચના જોવા મળશે. સજીવનું હું તમને નામ આપીશ વિદ્યાર્થી મિત્ર. ચલો સાહેબ, આ સજીવ છે એ પોષણ કેવું મેળવતા હશે? તો પોષણ પદ્ધતિ કેવી હશે? તો આ પ્રકારના સજીવ છે કાં તો સ્વયંપોષી હશે ને કાં તો પરપોષી. એનો મતલબ કે આ પ્રકારના સજીવ છે સ્વયંપોષીથી માંડી પરપોષી પ્રકારનું પોષણ મેળવતા હોય છે. સ્વયંપોષીથી માંડીને પરપોષી. સ્વયંપોષી એટલે પોતાનું પોષણ જાતે બનાવશે અને પરપોષી એટલે બીજા ઉપર આધાર રાખવાનું છે. તો એનો મતલબ કે કેટલાક સ્વયંપોષી છે જ્યારે કેટલાક પરપોષી છે. દાખલા તરીકે આપણે એમાં કેટલાનો અભ્યાસ કરવાનો છે? ટોટલ 5 વસ્તુનો અભ્યાસ કરવાનો છે. પહેલાનું નામ છે ક્રાયસોફાઇટ્સ. ક્રાય એટલે રડવું, સો એટલે તેથી અને ફ્લાઇટ્સ એટલે ફાઇટ્સ. ક્રાયસોફાઇટ્સ. તો વિદ્યાર્થી મિત્ર, જે આપણે આજે હમણાં અભ્યાસ કરીશું, પહેલું છે ક્રાયસોફાઇટ્સ. બીજાનું નામ છે ડાયનો. આપણે કહેતા ડોટ ડાયનો, એમાં ડો કાઢી નાખવાનો, ડોટ ડાયનો. તો ડાયનો ફ્લેઝલેટ્સ. તો અહીંયા તમને લખ્યું છે ક્રાયસોફાઇટ્સ. વિદ્યાર્થી મિત્ર, છૂટું પાડવાનું નથી. આ છૂટું એટલા માટે પાડ્યું કે જેથી કરીને તમને યાદ રહે. ક્રાયસોફાઇટ્સ. ક્રાય એટલે રડવું, સો એટલે તેથી ને ફાઇટ્સ એટલે ફાઇટ કરવાની. તો ક્રાયસોફાઇટ્સ. ડાયનો, ડોટ ડાયનો કીધું ને, ડાયનો ફ્લેજેલેટ્સ. કેવું છે? ડાયનો ફ્લેજેલેટ્સ. એના પછી યુગ્લિનોઇડ્સ. કેવું છે નામ? યુગ્લિનોઇડ્સ. પછી સ્લાઇમ મોલ્સ. સ્લાઇમ મોલ્ડ. સ્લાઇડ નહીં, અહીંયા સ્લાઇડ નથી, મરચાનો મ છે. મરચાનો મ. સ્લાઇમ મોલ્ડ્સ. અને છેલ્લું છે પ્રજીવ, જેને કહેવાય પ્રોટોઝોન્સ. તો વિદ્યાર્થી મિત્ર, આ બધા સજીવ એવા છે કે જેની અંદર સ્વયંપોષીથી માંડીને પરપોષી પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્ર, આની ચર્ચા થઈ ગઈ. હવે આ બે વસ્તુ બાકી કે આ સાહેબ પ્રોટિસ્ટા સમુદાયના પ્રાણીઓ છે નિવાસ સ્થાન ક્યાં કરતા હોય? તો પ્રોટિસ્ટા સમુદાયના બધા જ પ્રાણી છે પ્રાથમિક રીતે જલજ છે. એનો મતલબ કે આમાંથી લગભગ બધું ક્યાં જોવા મળે? પાણીમાં. મોટા ભાગે કેવું છે? જલજ છે. જલજ એટલે પાણીમાં જોવા મળે તેવું. તો પ્રાથમિક રીતે જલજ છે. કેટલીક વખત વનસ્પતિ છે, પ્રાણી અથવા તો ફૂગની સાથે સંકળાય અને એક કડી જેવી રચના બનાવે. વનસ્પતિ પ્રાણી અથવા ફૂગ સાથે જોડાય અને શું થાય? કડી જેવી રચના બનાવતા હોય છે. સાહેબ, પ્રજનન કઈ રીતે કરે? તો પ્રજનન 3 પ્રકારે. અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોને કહેવાય? કે એકલો સજીવ છે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે, એને બીજા કોઈની જરૂર પડે નહીં. તો પ્રજનન કાં તો અલિંગી પ્રજનન જોવા મળે. કેટલીક વખત કોષીય જોડાણ, એક કોષ અને બીજો કોષ આ બંને જોડાણ થાય, તો કોષીય જોડાણ થાય તો પણ તમને પ્રજનન થાય. અને કેટલીક વખત ફલિતાંડનું નિર્માણ થાય. હવે ફલિતાંડ ક્યારે બને? ફલન થાય તો. ફલનમાં શું જોઈએ? તો નર અને માદા બેની જરૂર પડે. તો ફલિતાંડનું નિર્માણ થાય
એ ફલિતાંડનું નિર્માણ થાય તો એમાંથી પણ સજીવનું નિર્માણ થાય. પણ ફલિતાંડ ક્યારે બને વિદ્યાર્થી મિત્ર? નર અને માદા હોય, અને નર અને માદા એટલે લિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય. એનો મતલબ કે આની અંદર પ્રજનન પદ્ધતિ કે તો અલિંગી પ્રજનન પદ્ધતિ પણ જોવા મળે. કેટલીક વખત કોષીય જોડાણ થાય, કોષીય જોડાણ અથવા તો ફલિતાંડનું નિર્માણ થાય તો એના દ્વારા લિંગી પ્રજનન દ્વારા સજીવનું નિર્માણ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્ર પ્રોટિસ્ટાની બેઝિક માહિતી હતી. કેવી હતી? બેઝિક. તો ફટાફટ જોઈએ. પ્રોટિસ્ટા સમુદાયના સજીવો કેવા છે? એક કોષીય છે અને વત્તા કેવા છે? સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે એટલે કોષ કેન્દ્ર જોવા મળશે, તેમજ એના ફરતે પટલમય રચના પણ જોવા મળે છે. કેટલાક તો એવા છે કે જેમાં કસા અને પક્ષમની હાજરી પણ જોવા મળે છે. સાહેબ પોષણ કેવું? તો પોષણ સ્વયંપોષીથી માંડીને પરપોષી જોવા મળે. તો સ્વયંપોષી શેમાં જોવા મળે? પરપોષી શેમાં જોવા મળે? તો એના માટે દાખલા તરીકે ઉદાહરણ લખ્યા છે ક્રાઇસોફાઇટ્સ, ક્રાઇસોફાઇટ્સ. બીજાનું નામ છે ડાયનોફ્લેજેલાટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, અને છેલ્લું તો તમને આવડતું જ હોય, નામ સાંભળેલું જ હોય, જેનું નામ છે પ્રજીવ, જેને શું કહેવાય છે? પ્રોટોઝોમ. બરાબર છે? શું કહેવાય? પ્રોટોઝોમ. આની વાર્તા થઈ ગઈ. પ્રજનનની વાર્તા, દેહ રચના, પોષણ પદ્ધતિ, આ બેની ચર્ચા કરીએ. નિવાસ સ્થાન, આ પ્રકારના પ્રાણી ક્યાં રહે છે? તો મેં તમને કીધું ક્યાં હોય? પાણીમાં, જલજ ભાગમાં વધારે પડતા જોવા મળે છે. કેટલીક વખત તો વનસ્પતિ ફૂગ અથવા પ્રાણીઓ સાથે કડીઓ સ્વરૂપે પણ જોડાયેલા હોય છે. તો આ ચર્ચા કોની કરી? નિવાસ સ્થાન. છેલ્લી વાત કરીએ પ્રજનન. પ્રજનન અલિંગી પ્રજનન દ્વારા પણ જોવા મળે. અલિંગી એટલે પોતાના જેવો સજીવ નવો સજીવ ઉત્પન્ન કરી શકે, બીજા કોઈની જરૂર પડે નહીં, પોતે એકલો 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 નવું ઉત્પાદન ચાલુ કરી દે, એને શું કહેવાય? અલિંગી પ્રજનન. કેટલીક વખત કોષીય જોડાણ થાય અથવા તો ફલિતાંડનું સર્જન થાય, ફલિતાંડનું નિર્માણ થાય. હવે ફલિતાંડ ક્યારે થાય? તો વિદ્યાર્થી મિત્ર લિંગી પ્રજનન. એનો મતલબ કે અલિંગી પ્રજનન પણ જોવા મળે અને લિંગી પ્રજનન પણ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્ર પ્રોટિસ્ટાની અંદર આટલું હતું. એમાં આપણે આ દરેકે દરેક ટોપિક ભણીશું. એમાં સૌથી પહેલા વાત કરીએ ક્રાઇસોફાઇટ્સ. આ ક્રાઇસોફાઇટ તમને ક્યાં જોવા મળે? તો એનું નિવાસ સ્થાન ક્યાં છે? તો નિવાસ સ્થાન ક્યાં છે? મેં તમને પહેલા જ કીધું પ્રોટિસ્ટા બધા ક્યાં છે? અહીંયા પાણીમાં રહે. ક્યાં લખ્યું છે? જલજ જલજ છે, અહીંયા રહ્યું. તો એનો મતલબ ક્રાઇસોફાઇટ છે પાણીમાં રહેશે. તો કયા પાણીમાં? કાં તો મીઠા પાણીમાં હશે અને કાં તો દરિયાઈ પર્યાવરણમાં અથવા તો દરિયાઈ પાણીમાં રહેતા હોય. ક્યાં રહેતા હોય? મીઠા પાણીમાં અને કાં તો દરિયાઈ પાણીમાં. હવે આ તમને ખબર છે શું છે? સૂક્ષ્મ સજીવ છે, એકદમ નાના નાના છે. એનો મતલબ કે પાણીની અંદર હોય, પણ પાણીની અંદર છે એકદમ તરતા હોય. તો પાણીના પ્રવાહમાં તરતા પ્લવકો છે, જેને પ્લેનેક્ટોન્સ કહેવાય. એકદમ સૂક્ષ્મ હોય, પાણીમાં પ્રવાહની સાથે તરતા નિષ્ક્રિય પ્લવક. શબ્દ લખ્યો જો અહીંયા, તરતા નિષ્ક્રિય પ્લવક. પ્લવકને ઇંગ્લિશમાં કહેવાય પ્લેનેક્ટોન્સ. પ્લવક એટલે બીજું કઈ નહીં, એકદમ નાના નાના સૂક્ષ્મ, જે માટીના દાણા જેવા, રેતીના કણ જેવા નાના નાના સૂક્ષ્મ હોય, પાણીમાં તરતા હોય, એને પ્લવક કહેવાય. શું કહેવાય? પ્લવક. તો નિવાસ સ્થાને ક્યાં કીધું? કાં તો મીઠા પાણીમાં છે, કાં તો દરિયાઈ પાણીમાં. ખાસ યાદ રાખવાનું કે આ પ્રકારના જે સજીવો છે એ સામાન્ય રીતે પાણીના પ્રવાહની સાથે નિષ્ક્રિય પ્લવકો તરીકે વર્તાવે. કેવા? નિષ્ક્રિય પ્લવકો. પછી અહીંયા દેહ રચના જોઈએ તો અહીંયા દેહ રચના. વિદ્યાર્થી મિત્ર આના બે ઉદાહરણ છે. એક ડાયટમ્સ છે, અહીંયા આપણે લખેલું છે એનું ઉદાહરણ ડાયટમ્સ, અને બીજું છે ડેસ્મિડ્સ. આ બે ઉદાહરણ છે. તો આની દેહ રચના કેવી હોય? આ ડાયટમ્સ છે. આનું ઉદાહરણ કયું છે? ક્રાઇસોફાઇટ્સ નું ઉદાહરણ છે ડાયટમ્સ. ડાયટમ્સ કેવું છે? તો ડાયટમ્સ છે, તમે કઈ પણ સાબુ લેવા જાવ, સંતુર સાબુ જોઈએ ને, સંતુર સાબુ લો કે ગોદરેજ નંબર 1 જો કે બીજો કોઈ સાબુ લે, તો સાબુની ઉપર કેટલા કવર હોય ખબર છે? કેટલા હોય? 2 હોય. 2. એક સરસ મજાનું ડેટોલ નું કવર માર્યું હોય અને એની અંદર પાછું બીજું કવર નીકળે. તો એનો મતલબ કે ડાયટમ્સ છે એ ડાયટમ્સ સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચોની કોષ દિવાલ ધરાવે છે. એનો મતલબ કે આ ડાયટમ્સ છે એની ઉપર 2 કવર આવેલા છે. કેટલા? 2. જેમ સાબુની અંદર 2 આચ્છાદિત પાતળા લેયર હોય એવી રીતે ડાયટમ્સ છે એની ફરતે 2 આચ્છાદિત લેયર હોય, જે 2 આચ્છાદિત લેયર સ્વરૂપે 2 આચ્છાદિત કવચ સ્વરૂપે કોષ દિવાલ હોય. શું હોય? કોષ દિવાલ. અને વિદ્યાર્થી મિત્ર આની કોષ દિવાલમાં બહુ મજા આવે એવી વસ્તુ છે.
જોજો તો આ દિવાલ છે એ સિલિકા દ્રવ્યથી જોડાયેલો હોય. સિલિકા એટલે માટી. આની કોષ દિવાલ છે સિલિકા દ્રવ્યથી શું છે જોડાયેલી. એનો મતલબ કે જ્યારે આ ડાયટમ્સ છે એ પૃથ્વી ઉપરથી નાશ પામશે. આ ડાયટમ્સ છે એ જ્યારે પણ પૃથ્વી ઉપરથી નાશ પામે, નૈસર્ગિક પર્યાવરણમાંથી નાશ પામે, ત્યારે એની કોષ દિવાલ છે તો સિલિકા સાથે જોડાયેલી છે. સિલિકા સાથે જોડાયેલી મતલબ કે સિલિકાથી છૂટું પડતું નથી. એનો મતલબ કે મોટા પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં નૈસર્ગિક વિસ્તારમાં આ કોષ દિવાલ છે એની સાથે સંકળાયેલી રહે. એનો મતલબ કે આ કોષ દિવાલ અવિનાશી થઈ ગઈ, કારણ કે સિલિકા દ્રવ્યથી જોડાયેલી છે. એ કુદરતની અંદર ક્યારે વિલીન થતી નથી, એટલે અવિનાશી છે. કેવી છે? અવિનાશી. અને આનો ઉપયોગ શું કરે સાહેબ? આનો ઉપયોગ બહુ જ સરસ છે. કોઈ પણ વસ્તુ છે ને એને ચકચકતી કરવી હોય, ચમચમતી કરવી હોય, ચકચકતી કરવી હોય અથવા ચમચમતી કરવી, લખ્યું છે એનો ઉપયોગ. આ માટી રેતીવાળી હોવાથી વસ્તુને ચકચકિત કરવી છે. તેમાં તેલ અને ચાસણી ના ગારણમાં તેનો ઉપયોગ થાય છે. તેલ અને ચાસણીના ગારણમાં. તો વિદ્યાર્થી મિત્ર ફરી એકવાર આની દેહ રચના કેવી છે? તો ડાયટમ્સ છે એ સાબુનું જે લેયર છે, સાબુના ફરતે બે પાત્રા લેયર હોય એવી રીતે ઉપરા બે પાત્રા આવરણ છે એનાથી આચ્છાદિત હોય છે. એવા પ્રકારની કોષ દિવાલ છે. દિવાલ સામાન્ય રીતે સિલિકા દ્રવ્યથી જોડાયેલી છે, તેથી નાશ થતી નથી. એટલે કે કેવી છે? અવિનાશી. એનો મતલબ કે જ્યારે પણ ડાયટમ્સ છે એ ડાયટમ્સ નૈસર્ગિક પર્યાવરણમાંથી લુપ્ત થાય અથવા તો નાશ પામવાના હોય, પણ તે કુદરતમાં એની કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જતા હોય અને લાખો વર્ષો સુધી આની જમાવટ થાય, લાખો વર્ષો સુધી આની જમાવટ થાય તો એને કહેવાય ડાયટોમેસિયસ પૃથ્વી. કેવી કહેવાય? ડાયટોમેસિયસ પૃથ્વી. ઉદાહરણ મેં તમને હમણાં કીધા ડાયટમ્સ અને ડેસ્મિડ્સ. ડેસ્મિડ્સ નું બીજું નામ છે સોનેરી લીલ. પરીક્ષામાં ખાસ નીટમાં પૂછાય સોનેરી લીલ. સોનેરી લીલને બીજું શું કહેવાય? તો ડેસ્મિડ્સ. ડેસ્મિડ્સ અથવા ડેસ્મિડનું બીજું ગુજરાતી નામ તો સોનેરી લીલ. વિદ્યાર્થી મિત્ર એનો ઉપયોગ શું કર્યો? તો મેં તમને કીધું રેતીના દ્રવ્ય અથવા સિલિકા દ્રવ્યની બનેલી હોવાથી કોઈ પણ વસ્તુ છે એને ચકચકિત કરવા માટે તેમાં તેલ અને ચાસણીના ગારણમાં તેનો ખાસ ઉપયોગ થતો હોય છે. પોષણ પદ્ધતિ. અહીંયા કીધું કે આ બધા સજીવ છે સ્વયં પોષિત પરપોષી છે. તો આ જે છે ક્રાઇસોફાઇટ્સ એ સ્વયં પોષી છે. એનો મતલબ કે પ્રકાશ સંશ્લેષી સ્વયં પોષી છે. પોતાનો ખોરાક જાતે બનાવશે, બીજાની ઉપર આધાર રાખતા નથી. ડાયટમ્સ છે મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદક છે. ઉત્પાદક કોને કહેવાય? લીલી વનસ્પતિ તમે એને ઉત્પાદક કહો છો. કેમ? કારણ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો જે ઓશિયન છે, મહાસાગર છે, એ મહાસાગરની અંદર ઉત્પાદક તરીકે કોણ વર્તે? તો ડાયટમ્સ. એ ડાયટમ્સ મોટા ઉત્પાદક તરીકે વર્તતા હોય છે. અને છેલ્લી વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્ર, બસ બધી ચર્ચા થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્ર આ ચર્ચા આપણે કોની કરી? ક્રાઇસોફાઇટ્સ. કોની ચર્ચા કરી? ક્રાઇસોફાઇટ. હવે એક વખત વિદ્યાર્થી મિત્ર તમે સરસ મજાનું વાંચી લો. બરાબર છે? લખી નાખો. બરાબર છે? કારણ કે ટોપિક તમે વ્યવસ્થિત યાદ રાખો તો બહુ મજા આવશે. બરાબર છે? તો એકવાર સરસ રીતે તમે વાંચી લો, પછી આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો ટોપિક જોઈએ. સૌથી પહેલા ક્રાઇસોફાઇટ્સ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આવે છે ડાયનો. ડોટ ડાયનો કીધું ને, ડાયનોફ્લેજેલેટ્સ. આપણને ખબર છે આ પણ કેવું છે? પ્રોટિસ્ટા સમુદાય. એનો મતલબ કે પાણીમાં જશે. તો ડાયનોફ્લેજેલ સૌથી પહેલા એનું નિવાસ સ્થાન ક્યાં છે?
તો આ પ્રકારના જે સજીવો છે એનું નિવાસ સ્થાન છે દરિયામાં છે. ક્યાં છે? દરિયામાં. દેહ રચના કેવી છે? આ પ્રકારના સજીવો છે એની દેહ રચના કેવી છે? તો આ પ્રકારના સજીવો છે એના કોષની અંદર રંજક દ્રવ્ય જોવા મળે. શું જોવા મળે? કોષની અંદર રંજક દ્રવ્ય, જેને કારણે પીળા રંગના દેખાય, વાદળી રંગના દેખાય, રાતા રંગના દેખાય, લાલ રંગના દેખાય. તો અહીંયા લખ્યું છે કે કોષોમાં રંજક દ્રવ્ય પીળા, લાલ, બદામી, વાદળી કે રાતા સ્વરૂપે જોવા મળે. આ પ્રકારના જે સજીવ છે એની અંદર કોષ દિવાલ છે. એ કોષ દિવાલ છે એની બહારની બાજુ બહુ મસ્ત છે. કોષ દિવાલ બહારની બાજુએ અક્કડ એટલે કે મજબૂત આવરણ ધરાવે છે, જે શેનું બનેલું છે? સેલ્યુલોઝ. કોષ દિવાલની ફરતે મજબૂત અથવા તો અક્કડ આવરણ આવેલું છે, જે સેલ્યુલોઝનું બનેલું છે. આ પ્રકારના સજીવો છે એમાં બે કસા જોવા મળે. કેટલી કસા? બે કસા. એક કસા છે આયામ રીતે ગોઠવાયેલી હોય અને બીજી કસા છે એ આડી ગોઠવાયેલી છે. તો લખ્યું છે બે કસા ધરાવે છે, એક આયામ રીતે પથરાયેલી છે અને બીજી જે તમારી કોષ દિવાલ હતી એ દિવાલની તકતીઓની ખાંચમાં, કોષ દિવાલ છે એની તકતીઓની જે ખાંચ હોય એ તકતીઓની ખાંચની અંદર ગોઠવાય. એક ક્યાં છે? તો આયામ રીતે ગોઠવાયેલી છે અને બીજી દિવાલ છે એ દિવાલની તકતીઓની ખાંચમાં આડી ગોઠવાયેલી છે. પોષણ કેવું મળે? તો પોષણ છે પોતાની જાતે મેળવે છે, એટલે પ્રકાશ સંશ્લેષી છે, એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે. બહુ મજાની વાત એ છે વિશિષ્ટતા. આપણે કીધું આવા અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યોની હાજરીને કારણે તો અલગ અલગ પ્રકારના ડાયનોફ્લેજેલેટ્સ બને. રાતા રંગના બને, પીળા રંગના બને, લાલ રંગના બને, વાદળી રંગના. પણ વાત કરીએ રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ. રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ છે જેનું ઉદાહરણ છે ગોનિયા લેક્સ. કેવું નામ છે? ગોનિયા લેક્સ. હવે વિદ્યાર્થી મિત્ર, જો આનું પ્રમાણ વધી જાય સમુદ્રમાં, જો આનું પ્રમાણ રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સનું પ્રમાણ વધી જાય, કેમ? કારણ કે આનું ગુણન છે ખૂબ જ ઝડપી છે, આનું બહુભાજન છે, વિભાજન છે ખૂબ જ ઝડપી થાય. એનો મતલબ કે સમુદ્રની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તારમાં પથરાઈ જાય, જેને કારણે સમુદ્રનો રંગ છે લાલ કલરનો થઈ જાય. એનો મતલબ કે ભરતી અથવા ઓટ આવે, રાતા રંગના ભરતી અથવા રાતા રંગની ઓટ સ્વરૂપે જોવા મળે. પણ વિશિષ્ટતા એ છે કે જો આનું પ્રમાણ વધી જાય તો આનું પ્રમાણ વધી જાય છે અને રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ એટલે કે ગોનિયા લેક્સનું પ્રમાણ વધે. જો એનું પ્રમાણ વધે તો એના શરીરમાંથી ઉત્પન્ન થતું ઝેરી દ્રવ્ય છે એ ઝેરી દ્રવ્ય છે દરિયામાં પથરાય અને દરિયામાં ઝેરી દ્રવ્ય પથરાય તો જેને કારણે માછલીઓ છે એનું મૃત્યુ થવાની શક્યતા વધતી જાય. તો આટલી ચર્ચા હતી કોની? ડાયનોફ્લેજેલેટ્સ. ફરી એકવાર, ડાયનોફ્લેજેલેટ્સ નિવાસ સ્થાન ક્યાં છે? તો દરિયામાં. દેહ રચના એટલે કે કોષ દિવાલ છે, કોષ દિવાલ છે એ કોષ દિવાલની ફરતે શું અક્કડ આવરણ જે સેલ્યુલોઝનું બનેલું છે. કસા કેટલી જોવા મળે છે? બે કસા જોવા મળે છે. એક આયામ કસા ગોઠવાયેલી હોય અને બીજી છે એ દિવાલની જે તકતી છે એની ખાંચમાં ગોઠવાયેલી છે. દરેકે દરેક કોષો છે એમાં રંજક દ્રવ્ય હોય, જેને કારણે પીળા રંગ છે, લાલ રંગ છે, લીલો છે, વાદળી છે અથવા તો રાતા રંગની સંભાવના રહેતી હોય. પોષણ પદ્ધતિ કઈ છે? તો પોષણ પદ્ધતિ સામાન્ય રીતે કેવી છે? પ્રકાશ સંશ્લેષી છે, એટલે પોતાનો ખોરાક જાતે બનાવે. વિશિષ્ટતા બહુ મસ્ત છે. આમાં વિશિષ્ટતા છે, જો રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સનું પ્રમાણ વધી જાય તો જેને કારણે સમુદ્ર છે એમાં ભરતી અને ઓટ એ પણ રાતા રંગના થઈ જાય અને દરિયો છે આખે આખો રાતા રંગનો થઈ જાય. આ રાતા રંગનો દરિયો થઈ જાય એના ઉદાહરણ માટે કયું આપ્યું હતું? ગોનિયા લેક્સ. જો આનું પ્રમાણ વધી જાય તો આવા સજીવો છે એ દરિયાની અંદર વિષ મુક્ત કરતા હોય, ઝેર મુક્ત કરતા હોય, જેને કારણે દરિયામાં રહેનારા સજીવો છે એનું જીવન જોખમાય, જેમાં મોટા ભાગે માછલીઓના શું થતા હોય? મૃત્યુ થતા હોય છે. તો આટલી ચર્ચા હતી ડાયનોફ્લેજેલેટ્સ. હવે ચર્ચા કરીએ યુક્લિનોઇડ્સ. જો આની અને આની સરખામણી કરો તો બહુ મજા આવે એવી છે. શું મજા આવે જોઈએ આપણે. તો સૌથી પહેલા નિવાસ સ્થાન આ દરિયામાં રહેતું તો આનું નિવાસ સ્થાન સ્થગિત મીઠા પાણીમાં. સ્થગિત એટલે સ્થિર મીઠા પાણીમાં. આ મારું બટું દરિયામાં રહે તો આ મારું બટું ક્યાં રહે? મીઠા પાણીમાં. આની દેહ રચના જુઓ. આની દેહ રચના કોષ દિવાલ બહારની બાજુ અક્કડ, તો આમાં કોષ દિવાલનો અભાવ છે. કોષ દિવાલનો શું છે? અભાવ.
પણ કોષ દિવાલની જગ્યાએ બહુ સરસ મજાની રચના છે, તો તેના બદલે પ્રોટીન સભર આવરણ ધરાવે. જે આજુબાજુ કોષ દિવાલ હોવી જોઈએ, કોષ દિવાલ જોવા મળતી નથી, પણ કોષ દિવાલની જગ્યાએ આજુબાજુ શું હોય? પ્રોટીન સભર આવરણ, જેને છાદી શું કહેવાય? છાદી, અને અંગ્રેજીમાં કહેવાય પેલિકલ. અને આ છાદી શું કરે? તો જે તે સજીવ છે એના શરીરના દેહને વળવામાં મદદરૂપ થાય. એટલે શરીરને જેમ વાળવું એમ વાળી શકાય. પણ મજબૂત હોય, આપણે પથ્થર છે, પથ્થરને વાળી શકીએ ના. પણ ધારો કે કોઈ ફ્લેક્સિબલ વસ્તુ આમ કરી શકો છો. તો આકડ છે, આકડ, અને આ ફ્લેક્સિબલ છે, જેમ મૂવમેન્ટ કરવી એમ મૂવમેન્ટ થાય. તો એનો મતલબ કે આની અંદર કોષ દિવાલ જોવા મળે છે, પણ કેવી? અક્કડ સેલ્યુલોઝની બને છે. જ્યારે એની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે, પણ કોષ દિવાલની જગ્યાએ પ્રોટીન સભર દ્રવ્યનું એક આવરણ જોવા મળે છે, જેને છાદી કહેવાય છે, પેલિકલ કહેવાય છે. અને આ પેલિકલ શરીરને જેમ વાળવું એમ વાળી શકે છે તેવું હોય છે. પેલામાં બે કસા જોવા મળે છે, આમાં પણ બે કસા, એક આયામમાં ગોઠવાયેલી છે અને બીજું દિવાલ છે ને તકતીઓની ખાંચમાં ગોઠવાયેલી છે. આમાં બે કસા હોય, પણ એક નાની કસા હશે ને એક મોટી કસા, એટલે કે લાંબી અને ટૂંકી. બે કસા જેવી રચના છે, એક ટૂંકી છે ને એક લાંબી. ઉચ્ચ કક્ષાની આની ખાસિયત શું છે? તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે રંજક દ્રવ્ય હોય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે રંજક દ્રવ્ય હોય એવા રંજક દ્રવ્ય જોવા મળે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એના પ્રકારના રંજક દ્રવ્ય જોવા મળે, તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે. તો આ પણ શું કરે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે. બહુ મસ્ત વાત છે વિદ્યાર્થી મિત્ર. કસા એક ચાબુક જેવી હોય. એ કસાનો તલ ભાગ છે, એ તલ ભાગમાં લાલ રંગનું આંખ બિંદુ આવે. કસા છે એના તલ ભાગમાં શું આવે? લાલ રંગનું આંખ બિંદુ. એ આંખ બિંદુ છે એની અંદર એક રંજક દ્રવ્ય છે જેનું નામ છે ઓસ્ટાજેન્થિયમ. કેવું નામ છે? એસ્ટાજેન્થિયમ. કસા છે, કસાના તલ ભાગમાં એક રંજક દ્રવ્ય આવેલું છે, અને એ આંખ બિંદુ છે, એ આંખ બિંદુ છે એમાં જે રંજક દ્રવ્ય હોય છે એનું નામ છે એસ્ટાજેન્થિયમ. પોષણ પદ્ધતિ આપણે કીધું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, પ્રકાશ સંશ્લેષી છે. કેટલાક વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, જો આમાં માત્ર પ્રકાશ સંશ્લેષ હતું, આમાં શું છે? જો વનસ્પતિને પ્રકાશ મળે એવી રીતે આને પ્રકાશ મળે તો પોતાનો ખોરાક જાતે બનાવે. મારો બટો જો ખોરાક ન બન્યો તો બીજાનું ભક્ષણ કરી નાખે. લખ્યું જો, કેટલીક વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષી છે. કેટલાક હરિતદ્રવ્ય ન ધરાવે તો ફૂગની જેમ મૃતોપજીવી તરીકે વર્તે. અને પ્રકાશની જો ગેરહાજરીમાં તે અન્ય સૂક્ષ્મ જીવોનું શું કરે? ભક્ષણ કરે. અને પેરામાઇલમ, આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. પેરામાઇલમ સ્વરૂપે કોષોમાં કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ કરે. જેમ વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કેવી રીતે થાય? સ્ટાર્ચ સ્વરૂપે. વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે, આપણા શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપે. તો એવી રીતે આ જે સજીવ છે એમાં કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ છે પેરામાઇલમ સ્વરૂપે થાય. કયા સ્વરૂપે? પેરામાઇલમ. તો વિદ્યાર્થી મિત્ર ફરી એકવાર ફટાફટ, યુગ્લિનોઇડ્સ નિવાસસ્થાન દરિયામાં, સ્થળજ પાણીમાં. દેહ રચનામાં કોષોમાં રંજક દ્રવ્ય કોષ દિવાલ જોવા મળે. આમાં કોષ દિવાલનો શું હોય? અભાવ. પેલામાં બે કસા જોવા મળે, એક ટૂંકી છે, બે કસા છે, એક આયામ છે અને એક આડી ગંચવાળી છે. આમાં એક ટૂંકી છે અને એક લાંબી છે. કોષ દિવાલનો અભાવ હોય તો એના બદલે શું હોય? તો પ્રોટીન સભર આવરણ આવેલું હોય છે, જેને શું કહેવાય? છાદી અથવા તો પેલિકલ કહેવાય છે. અને આના કારણે શરીરને જેમ તમારે વાળવું એમ વાળી શકો છો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હાજર હોય એવા પ્રકારના રંજક દ્રવ્ય ધરાવે છે. રંજક દ્રવ્ય ધરાવે એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એનો મતલબ કે સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષી છે. જો પ્રકાશની ગેરહાજરી હોય, પ્રકાશનો અભાવ હોય, તો એવી સ્થિતિમાં એ પરપોષી બની જાય, એટલે કે પોતાનો ખોરાક માટે બીજા સૂક્ષ્મ જીવોનું શું કરે? ભક્ષણ કરતો હોય. કેટલીક વખત શું થાય? તો કેટલાક વખત હરિતદ્રવ્ય ન ધરાવતા હોય તો ફૂગની જેમ મૃતોપજીવી તરીકે જીવન ગુજારતા હોય. આની અંદર કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? તો પેરામાઇલમ સ્વરૂપે. કયા સ્વરૂપે વિદ્યાર્થી મિત્ર? પેરામાઇલમ. કસાની વાત કરીએ તો કસાનો તલ ભાગ છે, એ તલ ભાગમાં એક આંખ બિંદુ જોવા મળે, અને આંખ બિંદુની અંદર એક રંજક દ્રવ્ય જોવા મળે, જેને શું કહેવાય? એસ્ટાજેન્થિયમ. શું કહેવાય? એસ્ટાજેન્થિયમ. આના ઉદાહરણ કયા છે વિદ્યાર્થી મિત્ર? તો યુગ્લિના,
યુગલીના તમને યાદ આવી જાય યુગ્લિનોઇડ્સ ઉપરથી. પેરાનીમા, નીમા નામ સાંભળ્યું છે ને, નીમા આગળ લગાવી દેવાનું પેરાનીમા. અસ્ટાસિયા અને ટ્રાકેલોમોનાસ, આ બધા એના ઉદાહરણ છે. પ્રજનન કઈ રીતે કરે? તો પ્રજનન મોટા ભાગે અલિંગી પ્રજનન કરે છે. આ પ્રકારના સજીવો છે રક્ષણાત્મક અને ત્રિસ્તરીય કવચ સર્જે છે. પોતાની આસપાસ શું કરે? રક્ષણાત્મક અને ત્રિસ્તરીય 3 સ્તરનું આવરણ સર્જે છે. પ્રજનનમાં મેં તમને કીધું કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે. સાનુકૂળ એટલે કે વ્યવસ્થિત પર્યાવરણ મળે તો આયામ દ્વિભાજન દ્વારા, આયામ એટલે ઊભું વિભાજન, અનુપ્રસ્થ એટલે આડું અને આયામ એટલે ઊભું. તો જો સાનુકૂળ પર્યાવરણ મળે, સાનુકૂળ સંજોગ મળે તો આયામ દ્વિભાજન દ્વારા પણ અલિંગી પ્રજનન કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્ર આટલી ચર્ચા હતી. તો આજના દિવસ પૂરતો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. એકવાર વ્યવસ્થિત વાંચી લો, બરાબર છે. પછી આપણે નેક્સ્ટ લેક્ચર વિશે ચર્ચા કરીશું.